જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, આપણે દવા નાખી હતી મગફળીમાં, તમને આગળ વિડીયો મૂક્યો છે. જો એ ખોળનું રિઝલ્ટ આપણે મળ્યું કે નહીં મળ્યું તમને બતાવીશું. એ દવા કઈ નાખી હતી હવે જોઈ શકો છો. હું તમને બતાવું છું કે નદમણ 2 દિવસ થયા છે દવા નાખ્યા. એ નદમણ બળ્યું છે કે નથી બળ્યું હું તમને બતાવું. આનામાં ઓબળી હતી, ચિયાડીઓ હતો અને હઠેડો હતો, તમને બતાવી શકું છું. જુઓ જ્યાં ઓબલી છે એના તો પત્તા જરી ગયા છે દવા નાખ્યાથી. આ હાઠેડો જોઈ શકો છો, હાઠેડાને પત્તા પણ બળી ગયા છે. જે બળે બધા આંબલીના પત્તા પડી ગયા, ચિયાડીઓ હવે બળે છે જોઈ શકો છો. તમને દેખાય છે, પહેલાં મગફળી દેખાતી જ નથી, હવે મગફળી દેખાય, બધે પીળું પીળું થઈ ગયું છે, બળી જાય. પણ આંબલી તો બળી ગઈ છે. આંબલી હાઠેડો બાઠેડો બળી જાય. આ દવાનું આ રિઝલ્ટ, આ દવા નાખવાથી આટલો ફાયદો થાય આપણને. ને પણ બળી જાય છે. જો આ હવે પત્તો જરે છે, આનો આંબલી પણ બળી જશે. જો ભાઈ સામે દેખાય છે બધું પીળું પીળું છે. તો ખેડૂત ભાઈઓ, આપણે નમ્રથી વિનંતી, આ દવા નાખી, ચિયાડીઓ પણ પીળો પીળો થઈ ગયો છે જોઈ શકો છો. આપણી મગફળી પણ હવે નવરી દેખાય છે. હવે આને દવા નાખીને 8-9 દિવસ થવા જોઈએ તો બધું ખોળ બળશે. હાલ તો 2 દિવસ થયા છે. પછી મને ખાતર કયું આપવું એ તમે જાણી શકો છો. મોરસ્યું અને કભરત 2 હોંભરાઈને આપશો તો હોયા પણ બેસે અને મગફળી ઝડપથી આગ કરશે. તો મારી ખેડૂત ભાઈઓને એક જ વિનંતી કે આટલું કરજો.